I come in, sir? Yes. Good morning, sir. Good morning, ma'am. Take seat. Thank you. પહેલાં આપનો કોડ, પછી આપના વિશે ટૂંકમાં અને કંઈ હોબી હોય તેના વિશે જણાવશો. જી સર. સર મારો કોડ JOL છે. JOL. જી. સર મેં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષય સાથે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. ત્યારબાદ હ્યુમન રિસોર્સ વિષય સાથે MBA કરેલું છે. ખાનગી કંપનીમાં 3.5 વર્ષ જેવું HR મેનેજર તરીકે કામ કરેલું છે. અને હાલમાં હું છેલ્લા 5 વર્ષથી ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજો બજાવું છું. ઓકે. મારી હાલની ફરજોમાં રોજગાર પાંખ હેઠળના નિયામક શ્રી રોજગાર અને તાલીમની કચેરીના અધિકારીઓની સર્વિસ મેટર સંબંધિત હોય છે કામગીરી. અને આની પહેલાં મેં 3 વખત ઇન્ટરવ્યૂ આપી દીધેલું છે અને આ મારો ચોથો અટેમ્પ્ટ છે. ઓકે. હવે અનએમ્પ્લોયમેન્ટ શું છે? વોટ ઇઝ અનએમ્પ્લોયમેન્ટ? રોજગાર મેળવવાની ક્ષમતા હોવા છતાં પણ કામ ના મળવું તેને અનએમ્પ્લોયમેન્ટ કહેવાય છે. લેબર ફોર્સ અને વર્કિંગ ફોર્સમાં શું ડિફરન્સ? સર આઈડિયા નથી મને. અચ્છા. હમણાં રિસેન્ટલી જે બજેટ પાસ થયું, જી સર. એની હાઇલાઇટ વિશે કહેશો કંઈ? હા સર, આ બજેટમાં મેઇન ખાસ વાત એ હતી કે મિડલ ક્લાસને ધ્યાનમાં રાખીને બજેટમાં મોટા પાયે ફેરફાર કરવામાં શું ફેરફાર કર્યો મિડલ ક્લાસને ધ્યાનમાં 12 લાખ સુધીની ઇન્કમ ઉપર ટેક્સ જાહેર કરવામાં આવેલો નથી. હા. અને એક્ઝેમ્પશન આપવામાં આવેલું છે. તો એ ફક્ત મિડલ ક્લાસને જ બેનિફિટ કરશે, બીજા કોઈને બેનિફિટ નહીં કરે? મિડલ ક્લાસને સર વધારે બેનિફિટ કરશે એઝ કમ્પેર ટુ અધર ક્લાસીસ. કારણ કે અત્યાર સુધીનું જે ટેક્સેશનની જે સિસ્ટમ હતી તેમાં થોડો વધારે ટેક્સ આપવો પડતો અને હવે 12 લાખ સુધીની આવક છે એમાં ટેક્સ કન્સિડર નથી થવાનો. તો આપને આ કઈ એવી બાબત હોઈ શકે કે જેના કારણે ભારત સરકારને આ મુદ્દા ઉપર ફોકસ કરવું પડ્યું કે નહીં, મિડલ ક્લાસને ખરેખર થોડી ટેક્સની રાહત આપવાની જરૂર છે? કઈ બાબત ઉપરથી આ વાત આવી હશે? સર, કોરોના કાળ પછી ભારતનો જે ગ્રોથ રેટ છે ઓલમોસ્ટ સમાન પ્રકારનો જ રહેલો હતો. એમાં વધારે ગ્રોથ રેટ વધતો ન હતો. માટે મારા ખ્યાલથી તો સરકારનું આ એક તો પગલું હતું કે ટેક્સમાં થોડી રાહત આપે જેનાથી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ વિશે કંઈ જાણો છો? જી સર. FMCG ફાસ્ટ મૂવિંગ એન્ડ કન્ઝ્યુમિંગ ગુડ્સ એવા પ્રોડક્ટ્સ છે કે જેનું જલ્દી કન્ઝમ્પશન કરવું જરૂરી બની જાય છે, અધરવાઇઝ એને બગડવાની શક્યતા વધતી જાય છે. જરૂરી નથી. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કોણ વધારે વાપરે છે? સર, કોઈ પણ પ્રકારના લોકો FMCG વસ્તુ યુઝ કરતા હોય છે. મેક્સિમમ મિડલ ક્લાસ વાપરે છે? જી સર. એમ કહી શકાય? અને દેટ ટુ અર્બન મિડલ ક્લાસ વાપરે છે એમ કહી શકાય? જી સર. અને FMCGની મોટી કંપનીઝ કઈ છે ઇન્ડિયાની? બે. HUL. અને સર અત્યારે બીજું નામ યાદ નહીં. કોઈ બે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીના CEOએ કોઈ એવું સ્ટેટમેન્ટ આપેલું કે અર્બન સેન્ટર્સની અંદર ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની ડિમાન્ડ ઘટી રહી છે કારણ કે લોકો પાસે પરચેસ પાવર ઓછો છે, એવા બે CEOએ સ્ટેટમેન્ટ આપેલા છે. અને એના વિશે કંઈ ખ્યાલ છે? જી સર, હું જાણી લઈશ, મને આઈડિયા નથી. હા બરાબર. બે CEO એવા સ્ટેટમેન્ટ આપેલા છે ઓકે કે અર્બન સેન્ટરની અંદર ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની ડિમાન્ડ ઘટી રહી છે. ઓકે. રાઈટ. અને એટલા માટે આ બાબત ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ એક બેનિફિટ આપ્યું. પછી બીજું AI ઉપર વધારે ફોકસ છે આજે તો બજેટમાં. ઇન્ડિયા AI મિશન છે એમાં AI બેઝ સર્વિસીસનો ઉલ્લેખ હતો. ઇકોનોમિક સર્વેમાં જે AI છે એ કયા ચેપ્ટરમાં છે? કુલ કેટલા ચેપ્ટર્સ છે ઇકોનોમિક સર્વેના? સોરી સર, મને આઈડિયા નથી, હું રિફર કરી લઈશ. જરા જોઈ લેજો. બરાબર. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પહેલી વખત સમાવેશ કરવામાં આવેલો છે અને એને there are 13 chapters in all and AI is 13th chapter. ઓકે.
હવે અનએમ્પ્લોયમેન્ટ અને ઇન્ફ્લેશન આ બેને કંટ્રોલ કરવા માટે આ બજેટમાં શું પ્રોવિઝન છે? સોરી સર, એક્ઝેક્ટલી મને અત્યારે હું રિકોલ નથી કરી શકતી. હે, નથી કરી શકતા? ના સર. તમારો ફર્સ્ટ પ્રેફરન્સ શું છે? આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ સર. ઓકે. જીએસટીનો શું રોલ છે? સર, જીએસટી ઇનડાયરેક્ટ ટેક્સમાં મહત્વનો ભાગ ભજવે છે. જે કન્ઝ્યુમર્સ હોય છે. જીએસટીની અંદર કેટલા સેન્ટ્રલ ટેક્સીસ સબસ્યુમ થયેલા છે? 19 જેવા ટોટલ. સેન્ટ્રલ ટેક્સીસ કેટલા? 19 કયા? ચલો 19 મને ગણાવો. નહીં, ટોટલ સર, હું ટોટલ નહીં કહું છું, સોરી સર. સેન્ટ્રલ ગવર્મેન્ટના કેટલા છે? સર, એક તો વેલ્યુ એડેડ ટેક્સ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટના જીએસટી કાઉન્સિલ શું છે? જીએસટી કાઉન્સિલ સર અનુચ્છેદ 279 એ અંતર્ગત ઊભી કરેલી વ્યવસ્થા છે કે જેમાં જીએસટી સંબંધિત ટેક્સ રેટમાં વધારો કરવો, ઘટાડો કરવો, કઈ પ્રોડક્ટને એડ કરવી કે રિમૂવ કરવી જીએસટી સ્લેબમાંથી, એનું નિર્ણય જીએસટી કાઉન્સિલ કરે છે. કુલ કેટલા સભ્યો છે જીએસટી કાઉન્સિલમાં? એક મુખ્યત્વે નાણામંત્રી હોય છે. કુલ કેટલા સભ્યો છે? ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ધીસ. પછી આપણે આવીએ નેક્સ્ટ ઉપર. કુલ કેટલા છે? સર, એક્ઝેક્ટલી ફિગર મને અત્યારે ખ્યાલ નથી, સોરી સર, હું રિફર કરી લઈશ. ઓકે. હવે આપણે નવા બજેટની અંદર ઇન્કમ ટેક્સ જે ડાયરેક્ટ ટેક્સ છે, જી સર, એમાં સુધારો કર્યો સરકારે. જીએસટીમાં કેમ ના કર્યો? કારણ કે જીએસટી સર એ કન્ઝ્યુમિંગ પ્રોડક્ટ્સ ઉપર લાગે છે ટેક્સ, અને ઇનડાયરેક્ટ એનાથી ટેક્સ શું છે. ફરક પડે? એનાથી ભારત સરકારને શું ફરક પડે? સર, ભારત સરકારની મુખ્ય આવક છે એનો સ્ત્રોત જીએસટી છે. જીએસટી અમલમાં લાવવા માટે કુલ કેટલા કાયદાઓ પસાર થયા છે એ ખ્યાલ છે? સર, ટોટલ 3 બંધારણીય સુધારા કરવામાં આવેલા છે. કયા કયા? આર્ટિકલ 246 અંતર્ગત, 246A અંતર્ગત કરેલો છે, 269A અને 279 અંતર્ગત 3 ટોટલ બંધારણીય સુધારા કરવામાં આવેલા છે. સીજીએસટી, જી, એસજીએસટી, હા હા, આઈજીએસટી, ઓકે. આ એક્ટ નથી બન્યા? જી સર, બનેલા તો છે. એ એક્ટ બન્યા છે અને દરેકે સ્ટેટના એસજીએસટી. જી સર. હવે ધારો કે યુપીની અંદર કોઈ ફેરફાર કરવો છે, ઓકે. હા હા. તો એમાં કેવી રીતના હાઉ વિલ દે પ્રોસીડ અબાઉટ ઇટ? સર, જીએસટી કાઉન્સિલ ડિસાઇડ કરશે કે ટેક્સેશનમાં શું ચેન્જીસ કરવા, ઇનડાયરેક્ટ ટેક્સ. હા, પણ સ્ટેટનો સબ્જેક્ટ છે ને એસજીએસટી, તો યુપી કેવી રીતના પ્રોસીડ કરશે? સર, મને આઈડિયા નથી, હું રિફર કરી લઈશ. ઓકે મેડમ. યસ, આપ ક્યાં બેસો છો? ડીવાયસો છો એટલે? વિભાગમાં મેં અચ્છા, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં. ઓકે. હમણાં કંઈ એક નવી અટેન્ડન્સ સિસ્ટમ છે એ ન્યૂઝમાં છે, એના વિશે કંઈ જણાવો. જી મેમ, ગુજરાત સરકારમાં ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ અપ્લાય કરવામાં આવેલી છે 1 ફેબ્રુઆરીથી, કે જેમાં કોઈ પણ કર્મચારી કે અધિકારીને તેના મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે કે જેનાથી એનું એન્ટ્રી ટાઈમ અને એક્ઝિટ ટાઈમનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ ગવર્મેન્ટ છે એ તો કરી શકે, તેના માટે થઈને. ઓકે, તમારો એના વિશે શું મત છે? મેડમ, જ્યાં સુધી વર્કિંગ આર્સ નો સવાલ છે ત્યાં સુધી ઓકે છે, બટ આફ્ટર વર્કિંગ આર્સ અગર મારો ડેટા એક્સેસ કોઈ કરે છે તો એ ક્યાંક ને ક્યાંક મને લાગશે કે મારી પ્રાઇવસી છે એ તો જળવાતી નથી, સ્પેશિયલી વીકેન્ડમાં કે જ્યારે ઓફ હોય છે ત્યારે. ઓકે, તો આ બાબતે એઝ અ રાઇટ ટુ પ્રાઇવસી અને એટેન્ડન્સ આ બંનેની વચ્ચે સંતુલન જાળવવું હોય તો તમારા મતે એઝ એન આઈટી એન્જિનિયર, તમે આઈટી બેકગ્રાઉન્ડથી છો, જી મેમ. તો તમે કયા પોસિબલ સોલ્યુશન આપી શકો?
મેમ મારા ખ્યાલથી અત્યારની જે સિસ્ટમ છે આઈ કાર્ડવાળી એ સ્યુટેબલ જ છે. એમાં વધારે કંઈ આઈ મીન એક્સ્ટ્રા કોઈ તો નવી ટેકનોલોજી લાવવાની જરૂર નથી, કારણ કે અત્યારની સિસ્ટમમાં એવું જ છે કે હું એન્ટર થઈશ તો મારું પંચિંગ થશે, પ્લસ હું જ્યારે બહાર નીકળીશ ત્યારે મારું પંચિંગ થશે. તો જ્યાં સુધી અટેન્ડન્સના પર્પઝ પૂરતી વાત છે ત્યાં સુધી ઓકે છે સિસ્ટમ, તો મને નથી લાગતો કે નવો કોઈ ચેન્જ લાવવો પડે. ઓકે, આપે એઝ અ HR મેનેજર તરીકે પણ કામ કરેલું જી છે, મેમ. તો ત્યાં તમે કઈ રીતની અટેન્ડન્સ સિસ્ટમનો યુઝ કરતા હતા? ત્યાં બી મેડમ બાયોમેટ્રિક થ્રુ જ હતું અટેન્ડન્સ સિસ્ટમ. ઓકે, તો તમને શું લાગે આ બાયોમેટ્રિક ડેટા જે આપણે કેપ્ચર કરીએ છીએ એટેન્ડન્સ માટે, એ લીક થવાથી કેવા પ્રકારના પ્રશ્નો ઊભા થાય? પ્રાઇવસીના પ્રશ્નો મેડમ જસ્ટ ઊભા લાઈક થઈ એઝ એન શકે. એક્ઝામ્પલ કે મારી ફિંગરપ્રિન્ટનો ડેટા છે એ ક્યાંય લીક થાય, અથવા મારા ફેશિયલ ફીચર્સનો ડેટા લીક થાય, રાઈટ. રેટિનાનો ડેટા લીક થાય, એનાથી મને શું પ્રોબ્લેમ પડે? મને કઈ જગ્યાએ ડિસએડવાન્ટેજ થાય એનાથી? મેડમ જે મારો પર્સનલ ડેટા છે એનો મિસયુઝ બીજા કોઈ દ્વારા, કેવી જગ્યાઓમાં અને કેવા ક્ષેત્રોમાં જેમ કે misuse હું થાય? કોઈ સરકારી યોજનાનો લાભ લઈ રહી છું, જેમ કે આયુષ્યમાન યોજના અંતર્ગત મારું આયુષ્યમાન કાર્ડ બનેલું છે, તો એમાં મારો કોઈ પર્સનલ ડેટા હશે કે આધાર બેઝ હું રેશન કાર્ડ જે મારું હશે એમાં મારો ડેટા હશે સર્ટેન, તો કોઈ મારા ડેટાનો મિસયુઝ કરીને ગેરલાભ લઈ શકે છે. ઓકે, એઝ એન આઈટી એન્જિનિયર તમને શું લાગે છે કે ગવર્મેન્ટમાં અત્યારે જે હાલ જે આપણે આઈટી ટેકનોલોજીસનો યુઝ કરીએ છીએ, જી મેમ. એમાં લૂપ હોલ્સ ક્યાં ક્યાં છે? તમે કઈ જગ્યાએ નોટ કર્યા છે કે આ લૂપ હોલ્સ છે અને આ સિસ્ટમ આનાથી બેટર થઈ શકે? મેડમ ફર્સ્ટ એક્સપિરિયન્સ મારો એવો જ છે કે ઇન્ટરનેટના પ્રોબ્લેમ હજી બી છે જ, ઇવન વિભાગ લેવલે બી છે, તો ફિલ્ડમાં તો હોતા જ હશે કે ગમે ત્યારે ઇન્ટરનેટ ડિસકન્ટિન્યુ થઈ જાય છે, સ્પીડના ઇશ્યુ હોય છે, તો ત્યારે વર્ક અફેક્ટ થાય છે. પ્લસ મારો જે ઓનલાઈન જે અત્યારે ફાઇલિંગ સિસ્ટમ છે સચિવાલયમાં, તો જસ્ટ યુઝર આઈડી પાસવર્ડ છે એ કોઈ પણ એનું એક્સેસ લઈને ગમે ત્યારે મારી ફાઇલ છે એ તો ટ્રેક કરી શકે છે. તો મારા ખ્યાલથી આ એક મોટો લૂપ હોલ છે જેમાં બદલાવ લાવવો જરૂરી છે અત્યારે. ઓકે, વચ્ચે એક ગવર્મેન્ટ સિસ્ટમ્સ પર એક અટેક થયો હતો, સાયબર અટેક, એના વિશે કંઈ જણાવશો? જી મેમ, રેન્સમવેર એનું નામ શું હતું? રેન્સમવેર હતો, પણ એનું નામ વનાકરાય શું? નામ Yes. હતું મેડમ. જી, ગવર્મેન્ટ સિસ્ટમને હેક કરી લીધેલી અને રેન્સમની માગણી કરવામાં આવેલી. ઓકે, તો તમને શું લાગે છે પોસિબલ સોલ્યુશન એઝ એન એન્જિનિયર તમે ગવર્મેન્ટને શું સુઝાવ આપશો કે આવા એટેક્સ ના થાય એના માટે શું કરાય? મેડમ નેટવર્ક સિક્યોરિટી મારા ખ્યાલથી બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, તો જેટલું નેટવર્ક વધારે સ્ટ્રોંગ અને સિક્યોર હશે, ટુ ફેસ ઓથેન્ટિકેશનની સિસ્ટમ અડોપ્ટ કરવામાં આવે તો કદાચ આનું તો સોલ્યુશન તો લઈ શકાય. ઓકે, સર્ટેન શું છે? સર્ટિન એ CERT. જી, કોમ્પ્યુટર ઇમર્જિંગ રિસ્પોન્સ સેન્ટર, કે જ્યારે દેશમાં કોઈ મહત્ત્વના ક્ષેત્રો ઉપર સાયબર અટેક થાય છે તો એની નોડલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે સર્ટેન છે. ઓકે, અને NIC? એનઆઈસી જે તો ગવર્મેન્ટનો ડેટા હોય છે, આઈટી રિલેટેડનો જે બી ડિજિટલ ડેટાની જાળવણી એનઆઈસી થ્રુ થતી એનું હોય છે. ફૂલ ફોર્મ શું છે? નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર. સોરી મેમ, હું અત્યારે એક્ઝેક્ટલી મને શ્યોર નથી હું. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન, એઝ એન HR મેનેજર હાલ તમને સચિવાલયમાં બે કોઈ ધરમૂળથી ફેરફાર કરવાના સૂચવે કે જે તમે પ્રાઇવેટ સેક્ટરમાં કરતા હતા પણ એ ગવર્મેન્ટમાં ઇમ્પ્લિમેન્ટેડ નથી, એવા બે ફેરફારો? મેમ, સૌથી પહેલાં તો એક વસ્તુ મેં નોટિસ કરેલી છે કે ઇન્ક્રીમેન્ટની જે સિસ્ટમ છે ગવર્મેન્ટમાં એ બધા માટે એક જ પ્રકારની છે, તો અગર મને ઓપોર્ચ્યુનિટી મળે છે બદલાવ લાવવાની તો હું એ પરફોર્મન્સ બેઝ થાય એવા એફર્ટ્સ નાખીશ. ઓકે. સેકન્ડ થિંગ, મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે વર્કિંગ આવર્સ જે હોય છે એમાં
પ્રોડક્ટિવિટી એટલી હોતી નથી ગવર્મેન્ટ ઓફિસર્સની, કારણ કે ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય છે, મોટાભાગનો ટાઈમ મિટિંગ્સમાં અને તો ચર્ચામાં વ્યય થતો હોય છે. તો હું એ બદલાવ લાવવાની ટ્રાય કરીશ કે એનો ટાઈમ જે છે એ થોડો ઓછો તો થઈ જાય, તો મેઇન કામગીરી ઉપર વધારે ફોકસ થઈ શકે, ચર્ચામાં વધારે પડતો સમય વેસ્ટ ના થાય. ઓકે. તો પ્રોડક્ટિવિટી એનાથી વધશે એવું લાગે છે મને. ઓકે, ગુડ. As far as IT and data is concerned, what is window dressing? સોરી સર, મને આઈડિયા નથી, હું જાણી IT લઈશ. ફિલ્ડમાં એક કોન્સેપ્ટ છે વિન્ડો ડ્રેસિંગ. વિન્ડો ડ્રેસિંગ એટલે શું? સર, મને આઈડિયા નથી. ઓકે, ઓકે. એવું કહેવાય છે ડેટા ઇઝ ધ ફ્યુચર. જી સર. તો આવું કેમ કહેવાય છે? સર, આજના સમયમાં ડેટાના બેઝ ઉપરથી કરોડો અબજોનો બિઝનેસ છે એ એસોસિએટેડ છે. સ્પેશિયલી સોશિયલ મીડિયાના આગમનથી આખું જે કોઈ કંપનીની તો માર્કેટિંગ સ્ટ્રેટેજી છે એ ડેટાના આધારે લોકોની ચોઇસીસ અને પ્રેફરન્સના આધારે જાણી શકાય છે. તો એના બેઝ ઉપરથી આખું તો માર્કેટિંગનું તો સેક્ટર એક ઊભું થયેલું છે, અને લોકોની એસ્પિરેશન્સ. તેમાં સેલ્ફ ડિઝાઇનિંગ એટલે શું? સોરી સર, મને આઈડિયા નથી, હું જાણી ઓકે. થોટ ડિઝાઇનિંગ એટલે શું? નથી ખબર સર મને, સોરી. ઓકે. કોઈ પણ ડેટા છે તેમાં બે ભાગ પડે. એકને કહેવાય ડેટા એનાલિટિક્સ અને એકને કહેવાય ડેટા ડ્રાફ્ટિંગ. ઓકે. એ બંને સમજાવી શકશો? ડેટા એનાલિસિસ એટલે મારી પાસે જે એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ છે એનું એનાલિસિસ કરીને આઉટકમ્સ કયા કયા હોઈ શકે તે હું તો ડિરાઈવ કરી શકું છું. અને ડેટા ડિઝાઇનિંગ એટલે હું મારી પાસે સર્ટેન ડેટા છે એને હું મારી રીતના મોડિફાઈ કરીને મારી ચોઇસીસ પ્રમાણે એન્ડ રિઝલ્ટ હું પ્રોડ્યુસ કરું, એ ડેટા ડિઝાઇનિંગ થશે. ઓકે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક પ્રોજેક્ટ છે ડેટાને રિલેટેડ, મેરી પહેચાન. તે સમજાવી શકશો શું છે? સર, મને આઈડિયા નથી, હું જાણી લઈશ, સોરી સર. ઓકે. ગવર્મેન્ટની એક એપ્લિકેશન છે ડેટા ઓરિએન્ટેડ, થર્ડ આઈ. તેના વિશે સમજાવી શકશો? સોરી સર, મને નથી આઈડિયા. ઓકે. આયુધ. સોરી સર, મને નથી આઈડિયા. ઓકે. નેશનલ ઇમરજન્સી હોય એ કિસ્સામાં કયો ડેટા એવો છે કે જે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા શેર કરી શકે? સોરી સર, મને નથી આઈડિયા. ઓકે. આપણે MBA કરેલું છે, તો માર્કેટ પેનિટ્રેશન એટલે શું? કોઈ વસ્તુ કે સેવાનું માર્કેટમાં યુઝ કેટલો છે તે જાણવાનું એક સાધન એટલે માર્કેટ પેનિટ્રેશન. ઓકે. પ્રોડક્ટ લાઇન એટલે શું ને પ્રોડક્ટ ડેપ્થ એટલે શું? સોરી સર, મને નથી આઈડિયા. ઓકે. HR can be intellectual property or it is immovable property? બોથ. Both. ઓકે. HR એકાઉન્ટિંગ એટલે શું? સોરી સર, નથી આઈડિયા. ઓકે. HR can be depreciated, yes or no? નો. ઓકે. HR can be traded, yes or no? યસ. Okay. HR should be valued as far as monetary benefit is concerned or intellectual property is concerned? બોથ સર. Okay. How many parts of HR team? સોરી સર, મને નથી આઈડિયા. What are three stages? L1, L2, L3. HR માં 3 સ્ટેજ છે. L1, L2, L3. એ સમજાવી શકશો? સોરી સર, મને નથી આઈડિયા. Okay. Who is the father of HR management? સોરી સર, મને યાદ નથી અત્યારે. ઓકે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે સ્ટ્રક્ચર છે, જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, તેને તમે કેવું કહી શકશો? HRના બે ભાગ છે, ત્રણ ભાગ છે, સ્ટેટિક, ફ્લેક્સિબલ અને મોડર્ન. તો આ સ્ટ્રક્ચરને આપણે શેમાં કઈ બકેટમાં રાખીશું? સ્ટેટિક. ઓકે. સેક્રેટરીએટ વિલ બી સ્ટેટિક ઓર ફ્લેક્સિબલ? સ્ટેટિક. નોન સેક્રેટરીએટ વિલ બી સ્ટેટિક ઓર ફ્લેક્સિબલ? ફ્લેક્સિબલ. ઓકે. એક્ઝિક્યુટિવ વિલ બી સ્ટેટિક ઓર ફ્લેક્સિબલ? ફ્લેક્સિબલ. ઓકે. HR મેનેજમેન્ટનો મોડર્ન કોન્સેપ્ટ કયા વર્ષમાં આવ્યો? 50s હતો સર, પણ હું શ્યોર નથી. ઓકે.
ઇન્ડિયામાં એચઆર મેનેજમેન્ટની હાઈએસ્ટ વધારે જેમણે કામ કરેલું હોય બિઝનેસમાં એવા એક બિઝનેસમેન છે, એમનું નામ આપી શકો? સોરી સર, નથી. ઓકે, 2024નો એચઆર મેનેજમેન્ટ પોલિસીનો બેસ્ટ એવોર્ડ કઈ કંપનીને મળેલો છે? સોરી સર, મને નથી ખબર. ઓકે, ભારતની 3 કંપનીના નામ આપો કે જે એચઆર મેનેજમેન્ટમાં હોય અને શેર માર્કેટમાં લિસ્ટેડ હોય. સોરી સર, મને ઓકે, વોટ ઇઝ કન્સલ્ટન્સી, વોટ ઇઝ સર્વિસ? કન્સલ્ટન્સી મીન્સ સર્ટેન અમાઉન્ટની બદલામાં હું મારી સેવાઓ આપું છું, પણ એના માટે એક ફિક્સ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ નક્કી કરાયેલા હશે જે મારી થશે કન્સલ્ટન્સી. અને તો સર્વિસીસ મીન્સ હું ફૂલ ટાઈમ બેઝિસ ઉપર કોઈ એક જ ઓર્ગેનાઇઝેશનને ડેડિકેટલી મારી સેવાઓ આપું છું, એ મારી સર્વિસ થશે. ઓકે, એચઆરનો કોન્સેપ્ટ એવું કહે છે કે દેર આર 2 પ્રપોર્શન, એક છે સર્વિસ અને એક છે ટ્રેનિંગ. કોઈ પણ એમ્પ્લોયનો રેશિયો કેટલો હોવો જોઈએ? ડિપાર્ટમેન્ટ જે આપશે એ ટ્રેનિંગ અને એમ્પ્લોયી આપશે તે સર્વિસ. આ રેશિયો એચઆર મેનેજમેન્ટમાં કેટલો નક્કી કરવામાં આવેલો છે? સર, મને આઈડિયા નથી એક્ઝેક્ટલી રેશિયો. ઓકે, એની કાઇન્ડ ઓફ લીવ ગિવન ટુ એમ્પ્લોયી ઇઝ ડિફાઇન્ડ એઝ મોનિટરી આસ્પેક્ટ, યસ ઓર નો? નો. ઓકે, લીવ ઇઝ ધ રાઇટ ઓફ એમ્પ્લોયી, યસ ઓર નો? નો સર. ઓકે, મેટર્નિટી લીવ ઇઝ ધ રાઇટ ઓફ એની વુમન, યસ ઓર નો? જી, યસ સર, ડેફિનેટલી. ઓકે, એચઆર મેનેજમેન્ટના 5 કોન્સેપ્ટ છે, ફ્લેક્સિબલ, મોડર્ન, એવા 5 છે. એમાંનો એક જ કોન્સેપ્ટ એવો છે કે જેમાં વિમેન્સને મળતી મેટર્નિટી લીવ જે છે તેને નકારવામાં આવી છે. ઇટ ઇઝ નોટ રાઇટ ઓફ ધ વિમેન. એ નેગેટિવ કોન્સેપ્ટ કયો? મને આઈડિયા નથી સર, સોરી. ઓકે, છેલ્લો પ્રશ્ન. પ્રાચીન વિશ્વમાં એક જ દેશ એવો હતો કે જેમણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના કોન્સેપ્ટને સૌથી પહેલાં અપનાવેલો હતો વિશ્વ આખામાં. એ દેશ કયો? સોરી સર, મને નથી આઈડિયા. ઓકે, એક હિન્ટ આપું છું તમને, એના પરથી એક મૂવી પણ બનેલું છે, 300. ગ્રીસ. યસ, રાઇટ આન્સર. થેન્ક યુ. યસ. હા, શું છે બેન ગ્રેજ્યુએશન બેકગ્રાઉન્ડ? સર, મેં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિષયમાં એન્જિનિયરિંગ કરેલું છે. આઈટીમાં? હા, ઓકે. તો અને પછી એમબીએ કર્યું? પછી સર એચઆરમાં એમબીએ કરેલું છે. અચ્છા, એક્સપિરિયન્સ ખાનગી કંપનીમાં એચઆર મેનેજર તરીકેનો છે, 3.5 વર્ષનો. અને હાલમાં ગુજરાત સરકારમાં છું, ડેપ્યુટી સેક્શન ઓફિસર, છેલ્લા 5 વર્ષથી સર. કયા વિભાગમાં? શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં. ઓકે, એટલે એચઆરનું કર્યું છે એટલે શ્રમ કૌશલ્ય વિકાસની અંદર વધારે તમને સારું ઓલું થઈ શકે, તમારા એમબીએનું જે છે એ કામ લાગી શકે. તમારું શું માનવું છે એચઆરમાં જે ગ્લોબલાઇઝેશન અને જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને બધા દેશો છે ઇકોનોમિક પાવર બનવા માટે જે હોડ ચાલી રહી છે, એની અંદર કોઈપણ દેશના હ્યુમન રિસોર્સનું બેસ્ટ યુટિલાઇઝેશન કયા દેશે કર્યું છે તમારી દ્રષ્ટિએ, અને શા માટે? મારા ખ્યાલથી હું અમેરિકાનું નામ લઈશ સર અહીંયા, કારણ કે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ત્યાંની જે એચઆર પોલિસીસ છે એ ખાસી ફ્લેક્સિબલ છે ઇન ટર્મ્સ ઓફ લીવ્સ અને મેટર્નિટી બેનિફિટ્સ એમાં. એટલે ડેવલપમેન્ટ માટે સૌથી વધારે હવે અમેરિકાનું તમે વાત કરી. સ્વીડન સર, સોરી, હું સ્વીડનનું નામ લઈશ. એટલે જો એચઆર પોલિસી વસ્તુ જુદી છે, તો અત્યારે વિશ્વમાં સ્વીડન ફર્સ્ટ 5ની અંદર તો નથી. ઓકે, પણ સર એટલે જરૂરી નથી કે ઇકોનોમિક ડેવલપમેન્ટની સાથોસાથ હ્યુમન ડેવલપમેન્ટ બી સાથોસાથ જ થતું હોય એવું, એટલે જરૂરી નથી એમ. અચ્છા, હવે તમે જ્યારે એચઆરની જ વાત કરી તો તમારા મંતવ્યો જણાવો. તમને ખબર હોય તો હમણાં કોન્ટ્રોવર્સી થયેલી, ઇન્ફોસિસના સંસ્થાપક હતા, એમને 70 કલાક કામ કરવાનું કહ્યું, અને L&Tના જે હતા એમને તો કીધું કે 90 કલાક, અને બહુ કોન્ટ્રોવર્સી થઈ. શું તમારું કહેવું છે કે જેમ વ્યક્તિ પાસેથી વધારે કલાક કામ કરીએ એટલે એફિશિયન્સી વધે અને પ્રોડક્ટિવિટી ઉપર શું અસર થાય? જી સર, સર મારું એવું માનવું છે કે વર્ક લાઈફ બેલેન્સ હોવું એક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે વર્કિંગ લોકોનો. અને
અગર જો એમને ટાઈમ ટુ ટાઈમ બ્રેક મળતા રહેશે, ફેમિલી સાથે થોડું ટાઈમ સ્પેન્ડ ને એવું તો કરશે, તો પ્રોડક્ટિવિટીમાં વધારો તો થશે જ. કઈ રીતે થાય? કોર્પોરેટને તો બિલકુલ તમે લેચ વાલેસ વાંચે છે એમને? ના સર, મેં નથી વાંચેલા. સર મારા ખ્યાલથી કોર્પોરેટનો મોટિવ પ્રોફિટ ઓરિએન્ટેડ વધારે હોય છે. વધારે કામ કરશો તો વધારે સેલરી મળશે, એ તો સિમ્પલ લોજિક હોય છે એ લોકોનું. બટ જ્યાં સુધી હ્યુમન રિસોર્સની વાત છે તો ત્યાં સુધી અગર પ્રોપરલી રિકોગ્નિશન, પ્રોપર બ્રેક, લીવ્સ અને એચઆરની જે બધી તો Recognition ની અંદર તમને જ માગો મોં માગ્યા પૈસા આપીએ, પણ તમારે કામ 90 કલાક કરવાનું. એનાથી કંપનીને ફાયદો થાય, કંપનીને અને વ્યક્તિને વિન વિન સિચ્યુએશન છે, વિન લૂઝ સિચ્યુએશન છે, લૂઝ વિન સિચ્યુએશન છે. સર વિન લૂઝ સિચ્યુએશન હું કહીશ કંપની માટે સારું છે, બટ એમ્પ્લોય માટે ફોર અ ટેમ્પરરી ટાઈમ પીરિયડ સારી વસ્તુ છે, એને વધારે કામ કરવાથી વધારે પૈસા મળે છે, પણ લાંબા ગાળે એની પ્રોડક્ટિવિટી ઘટતી જશે એવું મારું માનવું છે સર. કઈ રીતે તમે એ તમારા કન્ક્લુઝન ઉપર આવ્યા? સર મને એવું લાગે છે કે તમે જ્યારે 100% આપતા હો તમારા કામને, ત્યારે તમને મેન્ટલ બ્રેકની જરૂર પડતી હોય છે, અને એ તો લાંબા ગાળે તમારી એફિશિયન્સી અને પ્રોડક્ટિવિટી સાથે ડિરેક્ટલી કનેક્ટેડ છે કે તમે કેટલો સારી રીતના વર્ક સિવાયનો તો ટાઈમ સ્પેન્ડ કરો છો અને તમારી પ્રોડક્ટિવિટી શું હોય છે, તો બંને વચ્ચે તો ડાયરેક્ટલી રિલેશન છે. કામની અંદર તો એવું છે ને કે કાં વ્યક્તિ વર્કહોલિક હોય, વર્ક એથિક હોય, હા, લેઝર એથિક હોય અને લેઝર હોલિક. ઓકે. એટલે યુ મીન ટુ સે વર્કહોલિક હોવું જોઈએ. વર્કોહોલિક હોવું જોઈએ, બટ ફિક્સ ટાઈમ તમને 8 કલાકનું જે તમારું ડેઇલી રૂટીન હોય છે યુઝ્યુઅલી નહીં એટલે આ તો Corporate. આ તો 90 અઠવાડિયે 90 કલાકની વાત થઈ. એટલે સર મારા ખ્યાલથી વધારે માણસે છે 12 કલાક કામ કરવું જોઈએ ને. સર હવે મને તો એવું 9 કલાક થઈ ગયા ને, હવે તો 12 કલાક કામ તમે કરો, બટ 14 વીકેન્ડમાં કલાક, 15 3 કલાક. દિવસનો બ્રેક આપો તમે. બ્રેક જરૂરી છે સર. નંબર ઓફ આવર્સ તમે તો કેટલા કરો છો એના કરતાં તમને કંપનીને નુકસાન થાય ને. કંપનીને તમને માની લો કે હું કંપની છું અને તમને રાખ્યા, હા, અને તમને અઠવાડિયે 2 દિવસ રજા આપું, તો મારે 2 દિવસ તો અહીંયા તો પ્રોડક્શન મારું મારે બે માણસે રાખવા પડે, એટલું મારે તો કામ ચાલુ રાખવાનું છે, હું થોડું બંધ કરી દઉં કંઈ. સર એવા કેસમાં તો શિફ્ટમાં કામ થઈ શકે એમ છે, તો એ એટલો મોટો બી પ્રોબ્લેમ નથી કંપનીવાળા માટે કે એકને સેલરી આપે છે તો બેને આપશે. અલ્ટિમેટલી સેલરી તો એની હાવ આપવાના જ છે, અને જો શિફ્ટમાં રોટેશન બેઝ ઉપર કામ થશે તો મારા ખ્યાલથી સારી રીતના કામ થઈ શકશે. મને L&Tના જે CEO છે એમનું જે સ્ટેટમેન્ટ હતું, હા, એને તમે ક્રિટિસાઇઝ કરો છો કે એપ્રિશિએટ કરો છો? સર હું યોર પર્સનલ વ્યૂ. સર પર્સનલી અને એમની જો થોટ ક્રિટિસાઇઝ કરો પ્રોસેસ છો શા માટે અને એપ્રિશિએટ કરો શા માટે? સર અહીંયા હું એપ્રિશિએટ એ બાબતે કરીશ કે એ એટલીસ્ટ એવું વિચારે છે કે અગર જો ભારતનો યુથ એટલું કામ કરશે ને અત્યારે આપણે વિશ્વ ગુરુ બનવું હશે તો એટલું કામ આપણે કરવું પડશે, એનો ઇન્ટેન્શન મે બી એવો હશે, તો એ ટર્મ્સમાં એ પોઝિટિવ કહે છે. બટ એટ ધ સેમ ટાઈમ કે એ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે એમને કીધું? ના કે- સર, કે એ કંપનીને તો ફાયદો કરવા પર્ટિક્યુલર માટે? એની કંપનીને ફાયદો કરવા માટે જ કહેતા હશે, બટ ક્યાંક ને ક્યાંક એનો કહેવાનો મતલબ એવો હતો કે અગર આપણે આગળ વધવું હશે તો બધાએ આપણો ટૂંકમાં માઇન્ડસેટ ચેન્જ કરવો પડશે. તો એ આઈ થિંક એમનો આશય હતો કહેવાનો. પણ એટ ધ સેમ ટાઈમ મને એવું લાગે છે કે બ્રેક લેવો બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે અગર તમારે પ્રોડક્ટિવિટી વધારવી હશે તો સર હું એમને ક્રિટિસાઇઝ બી નથી કરતી. ડેમોગ્રાફિક ડિવિડન્ડની એની વાત થાય છે ને, ઓકે. અને મેન અવર્સ જે છે, હા, એને પ્રોડક્ટિવ ઓલામાં, તો પછી તો એ જ પ્રમાણે જો તમે વિશ્વગુરુ બનવા માટે એ વાત કરો તો અત્યારનું મહાકુંભ થયો, પર ડે કેટલા માણસો હતા? પર ડે 1-8 કરોડ જેવા તો હોય છે મારા Minimum 1 ખ્યાલથી. કરોડ. મિનિમમ હોય છે સર. એટલે ત્યાં આગળ પહોંચ્યા હોય કેટલા દિવસ થાય? અને શું પ્રોડક્શન શું થયું એમાં? કોઈ પણ એક વ્યક્તિને એટલે 1 કરોડ પર ડે, 1 કરોડ વ્યક્તિના મિનિમમ 4 દિવસ તો એટલે 4 કરોડ મેન ડેઝ. હા હા જી. તો એને મહાકુંભમાં સ્નાન કરવાની બદલીમાં હા કંઈક પ્રોડક્શન કર્યું હોત તો
સર આ બંને મારા ખ્યાલથી અલગ વસ્તુ છે નહીં સર જો દેશને અહીંયા મહાન કરવું હોય તો પછી તમારે આ સર, બધું- એટલે અચ્છા આપણે અહીંયા- પદયાત્રા કરે છે યુથ, હા પદયાત્રા કરીને અંબાજી જાય છે તો સર મારા ખ્યાલથી એ બધું પર્સન ટુ મૂકીને પર્સન પછી બેઝ અલગ અને- હોતું અને હશે કોર્પોરેટ માટે દિવસ રાત કામ કરવું જોઈએ ને, તો જ આપણે કેટલો વેસ્ટેજ કેટલો જાય છે. આઈ ડુ એપ્રિશિએટ, આસ્થા છે, પણ તો પછી દેશને આગળ વધારવા માટે તમારે થોડોક ભોગ આપીને દિવસ રાત કંપનીઓ માટે પ્રોડક્શન માટે કામ કરવું જોઈએ ને. જી સર પણ મારા ખ્યાલથી તો રજા લઈને બી જઈ શકાય છે તો અગર તમારી પર્સનલ જે ચોઇસીસ છે એ બી ફૂલફિલ થવી જરૂરી છે અને આવી ઇવેન્ટ વન્સ ઇન અ વાઇલ હોય અને ઇનફેક્ટ ખાલી કુંભ બી શું કામ, લોકો વેકેશન બી લેતા હોય છે, બ્રેક બી લેતા હોય છે, તો બ્રેકના ટાઈમમાં એ લોકોને જે કરવું હોય એ આઈ મીન તો કરી શકવાની છૂટ હોવી જોઈએ. જ્યાં સુધી કંપનીમાં છે ત્યાં સુધી 100% આપો તમારું. પછી બટ એક ત્યાં ફાયદો શું થાય? નહીં, થાક તો લાગવાનો છે, જઈને આવે ને એ તો થાક લાગવાનો છે. જી સર પણ મારા ખ્યાલથી એની ચોઈસ હશે જાવું તો કદાચ એને એટલું બધું બી નહીં હોય, એક મેન્ટલી સેટિસ્ફેક્શન હશે કે ચલો મારી એક વિશ પૂરી થઈ કે હું ત્યાં જઈને આવ્યો કે આવી, એટલે તો મારા ખ્યાલથી હા પોઝિટિવ બાબત છે વ્યક્તિ માટે. ઓકે સાહેબ જે એક્ઝેક્ટલી કહેવા માંગતા હતા એ બાબત એ હતી કે તમને ખબર છે કે આજે કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીની અંદર એક એવરેજ એમ્પ્લોય અને એના સીઈઓના પગાર વચ્ચે કેટલો તફાવત હોય છે? અપ ટુ 400 ટાઈમ્સ. કેટલું? 400 ટાઈમ્સ. એટલે તમને સીઈઓને તો મહિનાના 2 કરોડ રૂપિયા મળતા હોય અને તો બધું શેવિંગ પોતે ન કરવી. બરાબર. એ તો 400 ટાઈમ્સ સેલરી લે છે અને વર્કરોને કહે છે તમે બીવી કો મત તાડો, કામ કરો. બરાબર, બીવી કો મત તાડો, કામ કરો. તો 90 અવર્સ કામ કરાવવાની વાત કરે છે. તો હવે જે રીતે ઇન્ફ્લેશન વધી રહ્યું છે, મોંઘવારી વધી રહી છે, એ પ્રપોર્શનમાં સેલરી ઇન્ક્રીઝ કંપની આપે છે? આન્સર ઇઝ નો 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 એન્ડ નો. ડેફિનેટલી બરાબર. તો તમે 90 કલાક કામ કરાવો એની સામે બી વાંધો નથી, પણ પ્રપોર્શનેટ તમે સેલરી ઇન્ક્રીઝ આપો ને, તમે સેલરી ઇન્ક્રીઝ બી આપો, એ તો તમારે આપવું નથી. જી સર. ક્યારે છે ઇન્ટરવ્યૂ? 12 તારીખે છે સર, ફર્સ્ટ ડેના જ. ઓહ, તો થોડા તૈયારી સારી રાખજો કારણ કે એ લોકો પણ ફૂલ મૂડમાં હશે ઇન્ટરવ્યૂ લેવા. એચઆરનું કીધું ને, એટલે એચઆરનું બેકગ્રાઉન્ડ હશે એટલે આ બધી વસ્તુઓ આવે. જી જી સર. અને કે કોઈ વ્યક્તિ પાસે વધારે જો વર્કહોલિક, વર્ક એથિક, લેઝર એથિક અને લેઝર હોલિક, આ 4 જ ક્વોલિટી હોય. ઓકે હા, અને વર્કહોલિક ઇટ ઇઝ નોટ ગુડ સાઇન. ઓકે બિલકુલ પરફેક્ટ છે વર્ક એથિક. કોઈ પણ હોલિક આલ્કોહોલિક કે કોઈ પણ વર્કહોલિક હોય કે કોઈ પણ હોલિક હોય. અને એ વર્કહોલિકની અંદર ટાઈમ બિંગ ફાયદો થાય. માની લો કે તમારે એક ટ્રક છે, હું તમારો ડ્રાઈવર છું. હા, હવે તમારે તો પ્રોફિટ જોઈએ છે, ટ્રકના પૈડા 24 કલાક ચાલવા જોઈએ. હા, તો 24 કલાક ચાલવા જોઈએ તો 8-8 કલાક ડ્યુટીને 3 ડ્રાઈવર રાખવા પડે. હા, તમારે 3 ડ્રાઈવર રાખો તો તમારું પ્રોફિટ માર્જિન ઘટી જાય. એટલે તમે શું કરશો? મારી ઉપર દબાણ કરશો કે નહીં, તમારે 18 કલાક ડ્રાઇવિંગ કરવાનું, આરામ ખાલી એ 4 કલાકમાં બધું આવી ગયું, નાવા ધોવાનું બધું આવી ગયું, અને હું સતત બહાર ફર્યા કરું. મારે ગરજ છે એટલે હું કરીશ. શું થશે? મારે 18 કલાક મારે પરફોર્મન્સ આપવાનું છે. હા, કે દિવસ એક તારીખ પાનિયું ફરે એટલે આટલા કિલોમીટર તો તમારે આ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનું. એટલે માનવીય જે છે ને મર્યાદાઓ પણ આવતી હોય છે. અને અલ્ટિમેટલી થશે શું કે હું ગમે એમ કરીને પરફોર્મ કરવા, કારણ કે મારે નોકરી જવાનો બીક છે, જોખું આવી જશે, હા ટ્રક ઠોકી દઈશ, એટલે મારી તો જીવ કદાચ જાય કે ગમે ટ્રક એક્સિડન્ટ કરી દઉં, નુકસાન કોને જાય? Any holic activity is not a sustainable activity. Yes. And something which cannot be sustained must not be undertaken. Plain and simple. બરાબર. એક સિમ્પલ ઉદાહરણ,
અલ્ટિમેટલી તમને એમ થાય કે જો આની પાસે 3ની બદલીમાં એક માણસ પાસે હું કામ મારે પ્રોફિટ મળે છે તમને મહિનો 2 મહિનો 5 મહિના 6 મહિના વર્ષ દિવસ, પણ એ બધું છે ને એક એક્સિડન્ટ થાય ને એટલે ભલે કોઈને કંઈ નથી ઇન્જરી કોઈને નથી થઈ, પણ ટ્રક એક્સિડન્ટ થયો એટલે એ તમારે એક જ ટ્રક છે તમારી પાસે, અન્ડુ કરી નાખે બધું. હા, અને એ તમારે રિપેરિંગ કરાવવું પડે, ખર્ચો આવે, ભલે ઇન્સ્યોરન્સ છે ચાલો, પણ એ ક્યાંકથી તો પાછું અહીંયા આવ્યું ઓવરઓલમાંથી ક્યાંકથી તો, પણ માની લો કે ચાલો તમને પર્સનલી એ નથી, પણ એ રિપેર કરવા માટે ગેરેજમાં મૂક્યું, હા 10 દિવસ ત્યાં પડ્યો રહેશે, એટલે 10 દિવસ તમારો બિઝનેસ નહીં, એટલે આખા વર્ષ દિવસનું બધું ત્યાં આગળ ઓન ધ કોન્ટ્રી તમે. જી તમારી પાસે હવે બહુ દિવસો તો છે ને, જે તૈયારી છે એ તૈયારી થોડુંક આઈ કોન્ટેક્ટ કોન્ફિડન્સ રાખો. આઈ કોન્ટેક્ટ ઓકે જી સર.